હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈસ, સવારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો રહી ગયેલો હતો અને એના પછી થોડા ઘણા એવા કામમાં નીકળી ગઈ હતી. તો માસીના પાર્લર પર પણ ગઈ હતી, તો એની ક્લિપ તો મેં ત્યાં જઈને લીધી હતી. બટ સ્ટાર્ટિંગનો વ્લોગ લેવાનો જ રહી ગયો હતો કારણ કે બહુ જ લેટ થઈ ગયો હતો એટલે. અને આજે સવારમાં આ વસ્તુ થઈ છે મારી સાથે, સૌથી ના ખરાબ વસ્તુ. તો તમે કંઈ નહીં, બટ અત્યારે હું રેડી કેમ થઈ છું તે તમને આગળ વ્લોગમાં જોવા મળશે. તો ગાઈઝ, આજનું બપોરનું લંચ હું કરીશ માસી સાથે અને કૃષ્ણા સાથે. બહુ તો ઘરે જમીને આવ્યો એના, તો રાઈસ લઈ આવેલી હતી, પછી ચોરીનું શાક, રોટલી અને ગોળ. તો ચલો લંચ એન્જોય કરીએ આજે અહીંયા જ. સો ગાઈઝ, અત્યારે હું માસીના પાર્લર પરથી આવીને ફટાફટ રેડી થઈ, કારણ કે આજે સેટરડે છે અને અમે લોકો જઈએ છીએ બહાર. તો અમે પાછા ફ્રેન્ડ્સ લોકો જ બહાર સાથે જઈએ છીએ. તો ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, તે બધું તમને બતાવીશ, તો વ્લોગને જોતા રહેજો. સો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે, ભેગા થઈ ગયા. વિનીતા ફોઈ, મમ્મી આગળ ગઈ છે, સંધ્યા ફોઈ પહેલાં દિવ્યા પણ આવી ગઈ છે, જો પાછળથી જ આવી. તો બસ હવે અમે લોકો જઈએ છીએ હોટલમાં, કારણ કે અમારે છે ને વહેલું નીકળે, બહાર ફરીએ મૂકીએ એવું કરીએ, એના બદલે તો ટાઈમ જ અમારો થઈ ગયો જમવા જવાનો. અને બધાને બહુ જ ભૂખ લાગી ગઈ છે. તને લાગી જ ભૂખ? ના, જો ના કરે. મને તો બહુ જ લાગી, ચલો જઈએ. તો ગાઈઝ, અમે લોકો બહાર જવાના હતા ને, પણ ટાઈમ એવો થઈ ગયો ને, અમારો ખાવાનો જમવાનો ટાઈમ જ થઈ ગયો. તો અમે લોકો આવ્યા છે ગ્રીન ફ્યુઝનમાં ડિનર કરવા માટે. ગ્રીન ફ્યુઝનમાં આવ્યા છે. જો ગાઈઝ, લોકેશન વાઇઝ બહારથી તો ફાઇન દેખાય છે. હવે અંદર જઈને જોઈએ કે કેવું લોકેશન છે તે. તો ગાઈઝ જુઓ, એટલું સરસ બહારથી લોકેશન છે. ખબર નહીં અંદર જઈને કેવું હશે. અહીંયા તો છે ને બર્ડના વોઇસ આવે છે નોર્મલ. આ ચાલવાનું બહુ સરસ રાખ્યું છે, કે અહીંયાથી એન્ટ્રી ફોટોસ પર આવવાની મજા આવે એવું છે. અહીંયા જો, અહીંયા પણ આમ બેન્ચીસ મૂકેલી છે. વાહ ભાઈ વાહ, લોકેશન વાઇઝ તો સરસ બનાવ્યું. પણ ગાઈઝ, પહેલી વાત તો એ કે હું કોઈ પ્રમોશન નથી કરતી. હું ફરવા આવી છું, હું મારી મનમરજીથી આવી છું, એટલે તમને જે છે ને તે જ બતાવીશ. એનું ફૂડ લોકેશન વાઇઝ સારું છે, અને ફૂડ નથી સારું એવું પણ હશે ને તો પણ તમને કહેવીશ, એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે બીજી વાર. અહીંયા અમારા બિનતા હોય, અહીંયા બધા ચાલતા આવે છે. કેટવોક કરતા આવે છે ગાઈઝ. કેટવોક કરે છે, કેટવોક. અમારા ભાવના આંટી આવી ગયા છે. હાય. અને અહીંયા દિવ્યા અને સ્નેહા. આજે સ્નેહાનું બચ્ચું પણ આવ્યું છે, બેબી. હાય સ્માઈલ કરે છે. અંદરથી લોકેશન બહુ સરસ છે, એવું મસ્ત છે. અને અહીંયા પિલર પણ છે, ગ્રીનરી ઇફેક્ટ પણ થોડી ઘણી આપે છે. તો ચલો અંદરની સાઈડ પર જઈએ. અહીંયા અમને ટેબલ આપ્યું છે આ પ્લેસ પર. અલગ છે ને એરિયા બનાવ્યા છે અહીંયા, એટલે સારું છે. આમ તો લોકેશન વાઇઝ તો બહુ સારું છે, એમ તો ચાલે. તો ગાઈઝ, અમે આ સૂપ મંગાવ્યું અને સૂપનો ટેસ્ટ લિટરલી બહુ જ ફાઇન છે. બહુ જ ફાઇન છે. જો અમને પણ ભાવ્યું, એટલે હું જૂઠું નથી બોલતી ગાઈઝ. મસ્ત છે ને, બહુ જ ફાઇન છે. શું પીધું તે? કેમ પીની? હાય ગાઈઝ, જો અહીંયા ચીક કબાબ આવી ગયા છે, સરસ મજાના છે. લુક વાઇઝ પણ ફાઇન છે. હવે ટેસ્ટ કરીને જોઈએ. તો ગાઈઝ, હવે આપણે આ વસ્તુ ટેસ્ટ કરશું. બહુ મસ્ત છે. તમને કેવું લાગ્યું? સ્પાઈસી છે પણ ચાલે. ફાઇન છે. બધાને કેવું લાગ્યું ગાઈઝ? ભાઈઓ, તમને કેવું લાગ્યું? બહુ ફાઇન. તો અમે બધાને ભાવે છે. ચક્કાસ. ગાઈઝ, 6 ડાઈ તો મંગાવી હતી લઝાનિયા. આઉટ ડાઈ જો લઝાનિયા મંગાવી છે. અને ટેસ્ટ વાઇઝ તો સિરિયસલી બહુ જ સરસ છે. આમ મજા આવી જાય ને એવું છે. તો ગાઈઝ, આનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે.
લજાનિયા પણ એક નંબર લાગે ને મારે કમ્પલસરી અહીંયા આવવું જોઈએ ખરેખર. અહીંયા બે અલગ અલગ સબ્જી પણ મંગાવી છે, સિઝલિંગવાળી છે અને પેલી ચીઝવાળી છે. તો ગાઈઝ હવે મંગાવી છે લસણવાળી સબ્જી એક અને એક આ પનીર અંગારા સિઝલિંગવાળો. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. બધા એન્જોય કરે. હાઈ કરો હાઈ. બધા ફૂલ એન્જોય કરે છે અત્યારે. અહીંયા રાઈસ, જીરા રાઈસ અને દાળ તડકા આવી ગયો છે અને દમ બિરયાની પણ આવી ગઈ છે. બિરયાની પણ મંગાવી અને દાળ રાઈસ પણ મંગાવે. જેને જે ખાવું હોય તે. ચીયર્સ ચાલે છે. જો પીવાની જ વાત કરે બધા. તો ગાઈઝ અહીંયા જુઓ, આ એક પર્સ, આ મારું પોતાનું પર્સ ને મને હાથમાં ફોન આપેલો હતો કે ફોટા પાડો એમ કરીને. આ લોકો ફોટા પાડે ને પર્સ ને બધું હાચવવા મને આપ્યું છે. આ બધાએ કંઈ નહીં ભાઈ, કંઈ નહીં. ને આ બધા ડોહાઓને જોવાની ઊભી થાય છે ને અમને જોવાની આવે ને સામાન હાચવવા માટે કુલી બનાવ્યા છે. તમને એક્સપિરિયન્સ અપાવીએ ઉંમરની હિસાબે કઈ હિસાબે ચલાઈ. હજુ તમારા બાળક આવી ગયા, હવે તમારા બાળક આવશે એટલે તમને એક્સપિરિયન્સ કરાવી. કઈ નહીં, ચલો હવે ગ્રુપ ફોટો એક લઈ લઈએ આપણે બધા. ચલો તો ગાઈઝ જો અહીંયા બચ્ચાઓના માટે સ્પેશિયલ જાની લઈ જાની. પણ એ તો ગભરાઈ છે. હા ગભરાય છે. બોલો શું કહેવું? હવે ચૂપ થઈ ગયો. કેમેરાની અમે આવતા નહીં હતા ચૂપ. તો ગાઈઝ બસ અત્યારે હવે અમે લોકો બધા બહાર નીકળીએ છીએ. મારે બીજે જવાનું છે એટલે તો ચલો બધા ગાઈઝ બાય બાય. આમ આવો. કયા કપડા? હું લઈ જાઉં છું. ના લઈ જવાના જ મારે. બાય બધા આવજો. બાય. સી યુ બધાએ પાર્ટી કરી દીધી. બધાને ગુડ નાઈટ. બાય. બધાને બ્લોગ ગમે તો કોમેન્ટ કરજો. હજુ બાકી છે એન્ડિંગ, હજી બાકી છે. હજી હું બહાર જાઉં છું, એના પછી એન્ડિંગ આવશે. એ તો અમારું છે ને આખું ગર્લ્સનું ગ્રુપ છે જે અમે કાયમ બહાર જઈએ છીએ ને તે વાલો. ને આજે અમારી સાથે ન્યૂ મેમ્બર એડ થયા છે અમારામાં. આ ચિન્નુ ભૈયા, અભ્યાંશ. બાય તો ટાટા. હા આંટી પણ ન્યૂ છે. એમનું નામ પણ ધ્રુવી છે અને મારું નામ પણ ધ્રુવી છે. ટાટા કર દે. દીકુ ટાટા કર દે. ટાટા. તો ગાઈઝ અત્યારે હું હાર્દિકની સાથે આવી ગઈ છું. હવે હાર્દિકની સાથે પ્રોગ્રામ છે એટલે કે મારા જે ફ્રેન્ડ સર્કલ છે ને ત્યાં જ પ્રોગ્રામ છે નોર્મલ ડિનરનો. તો એ લોકો જ હવે તો ડિનર કરશે, હું તો નહીં કરીશ કારણ કે મારું પેટ તો ફૂલ થઈ ગયું છે. અને આ ગ્રીન ફ્યુઝનનું ફૂડ બહુ જ સરસ હતું સિરિયસલી. અને રિઝનેબલ તો નહીં કહેવાય, કોસ્ટલી હતું એટલે ચાલ આમ, બટ એટલું બધું પણ કોસ્ટલી નહીં. તો બસ મને તો બહુ જ મજા આવી ત્યાંનું ફૂડ ખાઈને. તો હવે હાર્દિકની સાથે જઈએ ત્યાં. હવે તમને ભૂખ લાગી ને? ભૂખ લાગે ને, કેટલી વાર લગાવી? મને એટલા ફોન કર્યા પણ હવે કંઈ નહીં. હવે અત્યારે હવે 10:30 હાર્દિક જમશે. 10:30 વાગી ગયા, પહોંચતા અડધો કલાક થાય. હા પહોંચતા અડધો કલાક થશે કારણ કે અમે લોકો અડાજણ હતા અને અડાજણથી હવે અમારે જવાનું છે બેસવું VIP રોડે પણ. એટલે એમાં મિનિમમ અડધો કલાક પાક્કો. તો ગાઈઝ અત્યારે અમે લોકો ત્યાં ગયા પણ વિડીયો નહીં લીધો કારણ કે ફટાફટ જમીને નીકળી જ ગયા કારણ કે જે મારા ફ્રેન્ડ્સ લોકો હતા ને તે લોકો પણ બહાર નીકળવાના છે. લોકો પુણે જવાના છે ને, અને અમે સરપ્રાઈઝ વાળી જગ્યા પર જવાના છે. એ તમને આજે નહીં કહીશ, કાલે જ્યારે અમે પહોંચશું ત્યારે જ કહીશ. તો એ લોકો પુણે જાય છે ને એટલે અમે કીધું કે ચલો અમે તમને વચ્ચે ડ્રોપ કરી લઈએ. એ લોકો પુણામાં ક્યાં જવાના છે, કયા મંદિરે જવાના? ડગરુ સેટ જવાના છે એટલે અમે એ લોકોને રસ્તામાં ડ્રોપ કરી દઈશું. એટલે અમારી આજની આખી નાઈટ કારમાં જ છે. તો
કંઈ નહીં, મજા કરતાં કરતાં જશું અને ફૂલ એન્જોય કરશું. બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.